અહીંયા સાધુ સંતોના પણ દર્શન થશે. કહેશો તમે બાપાની તિથિ વિશે? બાપાના તિથિમાં સેવામાં આવ્યા, બરાબર, ધામધૂમથી ઉજવવાની છે. બરાબર છે. અને મારા મોટા ભાઈને બાપાની હયાતીમાં એમ કીધું હતું કે તું ફોજદાર થઈશ. હેલો, જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગ્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છે બગદાણા ધામે સંત શિરોમણી ભજનદાસ બાપાની જે 48મી પૂર્ણ તિથિ જે તારીખ 17/1/2025 ના દિવસે ભવ્યથી ભવ્ય જે યોજા રહી છે. અહીંયા જે બગદાણા ધામની અંદર શેરીઓ ગલીઓ અને અહીંયા જે ચોગાન તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાના જે શિરોજતી ઝગમગી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને તેરીઓ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. ત્યાર પછી અહીંયા જે બાપુની 48મી પૂર્ણ તિથિ નિમિત્તે નગર યાત્રા પર નીકળવાની છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જો તમે ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આજે તારીખ છે 16 અને 16 તારીખેથી ને તે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને આવતીકાલે જે બાપાની પૂર્ણ તિથિ છે અને હવે પહોંચી ગયા છે આપણે મુખ્ય ગેટ તરફ. અહીંયા બાપાના ગેટના અને ધજાદંડના અત્યારે દર્શન કરી રહ્યા છો. અને અહીંયા જે શરૂઆતની ગેટની બહાર જ ખૂબ જ સુંદર મજાનો જે સિરીજોથી જ્યાં ગેટ શણગારવામાં આવ્યો છે. અને વાત કરીએ કે બૂટ ચંપલો તમારે અહીંયા બૂટ ચંપલના ઘરે તે જગ્યા ઉપર રાખવાના હોય છે. અને આ શેરી પણ તમે જોઈ રહ્યા છો સિરીજોથી ખૂબ જ સરસ મજાની જે સોનેરી કલરથી ઝગમગાવી દેવામાં આવી છે. મિત્રો આપણને સબસ્ક્રાઇબર ફ્રેન્ડ મળી ગયા છે. બાપા સીતારામ. ક્યાંથી આવો ભગત? મહુવા. કેટલા સમયથી બાપાના દર્શન માટે આવો છો? બાપાના દર્શન માટે ઘણા સમય. બાપાના દર્શન કર્યા પછી કેવું લાગે? બહુ આનંદ. બરાબર ને? એક વખત જય થઈ જાય. બોલે ભજનદાસ બાપાની જય. હવે મિત્રો ગેટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણે બાપાના સાનિધ્યની અંદર પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો સિરીજોથી ખૂબ જ સુંદર મજાનું સોનેરી ટાઈપનું ઝગમગાવી દેવામાં આવ્યું છે. આ છે મુખ્ય દ્વાર. આ જગ્યા ઉપર તમે જાશો ને તો ગાદી મંદિરના દર્શન થશે. એક ગેટ એમની પડખેની તરફ જ તે કાળ ભૈરવ દાદાના દર્શન થશે. અને અહીંયા જે અન્નપૂર્ણા માતાજી પણ બિરાજમાન છે. ચાલો સંપૂર્ણ દર્શન કરવાના છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો. તો શરૂઆતમાં પહેલા આપણે આરતીના દર્શન કરી લઈએ. મિત્રો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો. કાળ ભૈરવ દાદાના દર્શન કરીને હવે જઈ રહ્યા છે આપણે સમાધિ મંદિરના દર્શન કરવા માટે. અહીંયા ઘણા સ્વયંસેવકો જે સેવા કરવા માટે આવ્યા. ક્યાંથી આવો ભગત? મોરસનથી. કેટલા લોકો આવેલા છો તમે? કેટલા લોકો આવેલા? અમે આવ્યા 10-15 જણા. 10-15 જણા. હા. શું વાત છે? શું કહેશો તમે બાપાની તિથિ વિશે? બાપાના તિથિમાં સેવામાં આવ્યા. બરાબર. 15 જણા. કાંઈ કહેશો બાપાના તિથિ વિશે? કાંઈ ગાશો? તિથિ ધામધૂમથી ઉજવવાની છે. બરાબર છે. અને તમને કોઈ ત્યાં સેવાનું ફળ આપણે લેવા આવ્યા છીએ. મંડળ મોરસન મંડળના 15 જણા. કાળ ભૈરવ દાદાના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરના દર્શન કરવા માટે. તમે સમાધિ મંદિરના દર્શન કરવા માટે જાઓ તો આ રીતના કાંઈક રૂટ બનાવેલો છે. આની અંદર તમારે પસાર થઈને જવાનું હોય છે.
અત્યારે ઘણા બધા ભાવિ ભક્તો જે સમાધિ મંદિરના દર્શન કરીને આવી રહ્યા છે. બાપાની પૂર્ણ તિથિ નિમિત્તે અહીંયા જે શણગાર અહીંયા જે અત્યારે શરૂ થઈ રહ્યો છે, અહીંયા સંપૂર્ણ માલ સામાન આ જગ્યા ઉપર આવી ગયો છે. સમાધિ મંદિરના દર્શન કરીને હવે એક્ઝેક્ટ એમની બાજુમાંથી આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે. અહીંયા ખૂબ જ સુંદર મજાનો વિશાળ વડલો છે, બરાબર ને? વડલામાં જે ભાવિ ભક્તોને શ્રદ્ધા હોય તેને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપાના મુખારવિંદના દર્શન થાય છે તેના ફળની અંદર. બરાબર છે. આપણે દર્શન કરશું. હા, અને અહીંની કહેવત એવી છે કે બજરંગદાસ બાપા પોતે એ જગ્યા ઉપર બિરાજમાન થઈને ધ્યાન ધરતા, બરાબર ને? ધ્યાન મંદિર એટલે તેનું નામ પડ્યું. અને હકીકતની વાત છે કે આ જગ્યા ઉપર તમે આવશો ને તો તમારું મન મંત્ર મુગ્ધ થઈ જશે, મંત્રમુગ્ધ અને પ્રફુલ્લિત થઈ જશે. અહીંયા આવીને તમે ભાવ ઉભો થશો. ચાલો આપણે તેમના દર્શન કરીએ. આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બાપાના દર્શન કરીને હવે એક જે અહીંયા પાછળની તરફ આવો ને તો તમને તેમના મુખના દર્શન થશે. આ જગ્યા ઉપર બાપાના દર્શન થશે. ધ્યાન મંદિરના દર્શન કરીને હવે તેમના પરિસરની અંદર આવો તો તમને અહીંયા સાધુ સંતોના પણ દર્શન થશે. એક્ઝેક્ટ તે જગ્યાની અંદર જ ઘણા બધા વૃક્ષો તમને જોવા મળશે. આ વૃક્ષોની અંદર તમે જુઓ શિરીજોથી ખૂબ જ સુંદર મજાની જે થડને શણગારવામાં આવ્યું છે. આપા સીતારામ. ક્યાંથી આવો ભગત? ઓહો, બાપાના જૂના સેવકોમાં. બરાબર છે. કેટલા સમયથી આવો છો? 60 વર્ષ થયા. બરાબર છે. મારા બાપુજી અહીંયા પીએસઆઈ હતા. હા. 1960 માં. બરાબર. હું ને મારો ભાઈ બે અહીંયા બીજું ને ચોથું ધોરણ ભણતા હતા. મારા બાપુજીનું નામ ભગવાનદાસ વાટલિયા. ઠીક છે. ઘણા સમયથી આવો છો? મારા મોટા ભાઈને બાપાની હયાતીમાં એમ કીધું હતું કે તું ફોજદાર થઈશ. આજે મારા ભાઈ ડીવાયએસપી થઈને રિટાયર્ડ થઈને બાપાની સેવા કરે. બોલો બજરંગદાસ બાપાની જય. જય જય સીતારામ. સીતારામ. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિરના દર્શન કરવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ભાવિ ભક્તો છે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. બજરંગદાસ બાપાની જય. હવે મિત્રો આપણે મુખ્ય મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ જગ્યા ઉપર બજરંગદાસ બાપાની જે ચાંદીની મૂર્તિ રાખવામાં આવી છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ અને આશીર્વાદ મેળવીએ. આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે મંદિરને શિરીજોથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. બજરંગદાસ બાપાના તમે દર્શન કરી રહ્યા છો. બજરંગદાસ બાપાના મુખ્ય મંદિરના ચાંદીના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે રામજી મંદિરના દર્શન કરવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે મંદિરને કોતરકામ કરવામાં આવ્યું છે આરસના પથ્થરની અંદર. હવે એક જે એમની બાજુમાંથી ને તે રામજી મંદિરના દર્શન કરવા માટે જવાય છે. ચાલો હવે આપણે તેમના દર્શન કરીએ. તો મિત્રો સામે આપ રામ લક્ષ્મણ જાનકી અને તો સામે મિત્રો આપ રામ લક્ષ્મણ અને સીતા માતાના દર્શન કરી રહ્યા છો. ત્યારબાદ ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન છે. રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતા માતાના દર્શન કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ઉપરથી જે નજારો કહેવાય કે વ્યૂ આવી રહ્યો છે. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે ફોટા પણ પાડી રહ્યા છે. અહીંયા પણ અહીંથી તમે જુઓ મંદિરને ખૂબ જ સુંદર મજાનો જે શિરીજોથી ઝગમગાવી દેવામાં આવે છે. હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ. અહીંયા જે અન્નપૂર્ણા માતાજી બિરાજમાન છે તેમના દર્શન કરવા માટે. માતાજીના આપણે દર્શન કરી રહ્યા છીએ.
હવે મિત્રો આપણે અહીંયા ભજનદાસ બાપાના ધામમાં સંપૂર્ણ તૈયારીનો વિડીયો બતાવ્યો. ત્યાર પછી અહીંયા જે ભવ્ય તેથી ભવ્ય જે આનંદ મેળો પણ ભરાયેલો છે તેમના હું તમને ડ્રોન શોટ બતાવું છું દિવસના. અત્યારે તો રાત પડી ગઈ છે એટલે તમને જોવાની મજા નહીં આવે, તમને દિવસના બતાવું છું. ત્યાર પછી હવે હું અત્યારે જે જગ્યા ઉપર ઉભો છું ને અહીંયા પાછળની તમે તરફ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે લાઇટોથી મંદિર ઝગમગી રહ્યું છે. ત્યાર પછી અહીંયા જે ગલીઓ અને શેરીઓ પણ લાઇટોની જે સિરીજોથી ઝગમગાવી દેવામાં આવી છે. હવે હું તમને એક ટેટુ પડાવવાનો શોખ હોય ને તે શોપની અંદર આપણે લઈને આવી ગયો છું. અહીંયા બાપા સીતારામ ટેટુ શોપ. અહીંયા તમે જોવો, તમને કોઈ પણ જાતના માતાજીના તેમજ રાધા કૃષ્ણ એમ અલગ અલગ ટેટુ તમને આ જગ્યા ઉપર પાડી દેશે. એ ભાઈનું નામ પણ બતાવો. શું નામ ભગત તમારું? હે, જનકભાઈ આપણી સાથે છે. આ ભાઈ તમને ટેટુ પડાવી દેશે, બરાબર ને? અને વિડીયો જોઈને આવશે ને ભાઈને કહે કે ભાઈ હું શું કહે, તમે કઈક ડિસ્કાઉન્ટ આપશો કે? નામ આપ્યો એટલે ડિસ્કાઉન્ટમાં થઈ જાય. ડિસ્કાઉન્ટ થઈ જાય, બરાબર ને? તો ખાસ કરીને તમે આ ભાઈની દુકાને આવવાનું ભૂલતા નહીં. તો તમને મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસ બાપાની જય.